નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. બીએ વિષયમાં ધોરણ 12 આપણે પાઠ 4 વ્યવસ્થા તંત્ર, બરાબર, જે અલગ અલગ વ્યવસ્થા તંત્રની આપણે વાતચીત કરીએ છીએ. બરાબર, અગાઉ આપણે રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, શ્રેણિક વ્યવસ્થા તંત્ર કઈ રીતે કામ કરે છે એની વાત કરી. બરાબર, હવે આપણે આજે નવો ટોપિક લેવાનો છે વિકેન્દ્રીકરણ. બરાબર, વિકેન્દ્રીકરણ કોને કહેવાય? વિકેન્દ્રીકરણને સમજવા માટે પહેલા આપણે કેન્દ્રીકરણને સમજવું પડે. કેન્દ્રીકરણ એટલે કોઈ એક જ વ્યક્તિના હાથમાં બધી સત્તા હોય તો એને કેન્દ્રીકરણ કહેવાય છે. બરાબર, એક જ વ્યક્તિના હાથમાં સત્તા હોય તો એ કેન્દ્રીકરણ કહેવાય. બરાબર, તો વિકેન્દ્રીકરણ છે એનાથી વિરુદ્ધની પ્રક્રિયા છે. જ્યારે સત્તા નીચેના જે અધિકારીઓ વચ્ચે વેચી દેવામાં આવે તો એને વિકેન્દ્રીકરણ કહેવાય છે. સત્તા અને ફરજ, ટૂંકમાં કામ છે એ વેચી નાખવામાં આવે. બરાબર, કામ છે એના ભાગ પાડી નાખવામાં આવે. જે અધિકારીઓ છે એના જે જ્ઞાન પ્રમાણે અને એની જે લાયકાત અને એના અનુભવ પ્રમાણે એને કામની સોંપણી કરવામાં આવે ત્યારે કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા ન રહેતા સત્તા છે એ અલગ અલગ વ્યક્તિના હાથમાં જતી રહે છે, જેને વિકેન્દ્રીકરણ કહેવાય છે. બરાબર, વિકેન્દ્રીકરણનો ખ્યાલની વાત કરીએ. બરાબર, તો વિકેન્દ્રીકરણ ક્યાં વધારે ઉપયોગી બને છે? તો કે જ્યાં એકમ નાનું હોય, બરાબર, ધંધો નાનો હોય, ઓછી મૂડીથી ધંધો કરેલો હોય, ખાસ કરીને એકાકી વેપારી, બરાબર, કે પછી ભાગીદારી પેઢીમાં મહદઅંશે, તો એવી પેઢીઓમાં તો કે કેન્દ્રીકરણ છે એ ઉપયોગી છે. એક જ વ્યક્તિના હાથમાં તમે જુઓ, નાની એવી કરિયાણાની દુકાન છે કે કાપડની દુકાન છે, તો આવી દુકાનોમાં એક જ વ્યક્તિ બધું સંચાલન કરતો હોય છે, એક જ વ્યક્તિ બધી વસ્તુઓ લાવતો હોય છે, એક જ વ્યક્તિ હિસાબો કરતો હોય છે, એક જ વ્યક્તિ ઉઘરાણી કરતો હોય છે, બધું જ કામ એક જ વ્યક્તિ કરે, એટલે કે સત્તા એક જ વ્યક્તિના હાથમાં હોય છે. તો નાના એકમમાં તો કે કેન્દ્રીકરણ હોવું જોઈએ, પણ જ્યારે એકમનો વિસ્તાર વધે, એકમ જ્યારે મોટું થાય, એકમ છે એ સહકારી મંડળી કે પ્રાઇવેટ કંપની કે જાહેર કંપની બને ત્યારે તો કે વિકેન્દ્રીકરણ કરવું જરૂરી છે. કારણ કે એક વ્યક્તિ છે એ બધે પહોંચી વળવાનો નથી, બધે પહોંચી નહીં શકે. બીજું કે વિકેન્દ્રીકરણ કરવાથી તો કે એના જ્ઞાનનો લાભ, એના અનુભવનો લાભ છે એ સત્તામાં આવ્યા પછી પેઢીને પણ એનો લાભ મળશે. એટલે મોટા એકમોમાં વિકેન્દ્રીકરણ છે એ જરૂરી છે અને ફરજિયાત જેવું થઈ જાય. બરાબર, અર્થ, બરાબર, વિકેન્દ્રીકરણ એટલે તો કે સત્તા અને જવાબદારી છે એની વહેંચણી કરવી, તો એને વિકેન્દ્રીકરણ કહેવાય છે. શું કીધું છે? સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. બરાબર, તો એ વિકેન્દ્રીકરણ છે. હેનરી ફેયોલની વ્યાખ્યા આપણને આપી છે કે વિકેન્દ્રીકરણ કોને કહેવાય છે. બરાબર, જ્યારે કોઈ એકમમાં તો કે સત્તા અને જવાબદારીની કાર્ય સોંપણી થાય અને એ પ્રમાણે કાર્ય કરવામાં આવે તો એને વિકેન્દ્રીકરણ કહેવાય છે. શું કીધું છે? જ્યારે કોઈ એકમમાં સત્તા અને કાર્યોની વહેંચણી થાય, જે એના અનુભવ પ્રમાણે હોય, બરાબર, તો એ પ્રમાણે જે વહેંચણી થાય તો એને વિકેન્દ્રીકરણ કહેવાય છે. બરાબર, હવે આપણે તો કે વિકેન્દ્રીકરણનું મહત્વ શું છે એની વાત કરવાની છે. બરાબર, આપણે એ જોયું કે મોટા એકમમાં વિકેન્દ્રીકરણ જરૂરી છે, લાભદાયક છે, ફાયદાકારક છે. બરાબર, પણ એનું મહત્વ શું છે? શું કામ વિકેન્દ્રીકરણની પ્રક્રિયા કરવી જરૂરી બની જાય છે? તો એના માટે તો આપણે અહીંયા મહત્વના 6 મુદ્દા આપ્યા છે અને આ 6 મુદ્દા વિશે આપણે વાત કરીશું. એમાં પેલું છે ત્વરિત નિર્ણયો. બરાબર, વિકેન્દ્રીકરણથી ત્વરિત નિર્ણયો લઈ શકાય છે. ત્વરિત એટલે ઝડપી નિર્ણય લઈ શકાય છે. બરાબર, જ્યારે કેન્દ્રીકરણથી ઝડપી નિર્ણય ન આવે. બરાબર, તમે જુઓ આપણા દેશમાં તો કે સૌથી ઉપર તો કે વડાપ્રધાન આવે, વડાપ્રધાનની નીચે તો કે દરેક રાજ્યના મંત્રી આવે, દરેક રાજ્યના મંત્રીની નીચે તો કે નગરપાલિકા અને મહાનગરપાલિકાના પ્રમુખો આવે અને ગ્રામ પંચાયતના સરપંચો આવે. સપોઝ વિચાર કરો તમે કે તમારા ગામમાં
ટ્યુબલાઇટ તમારા શેરીમાં ટ્યુબલાઇટ કે સ્ટ્રીટ લાઇટ છે એ બંધ થઈ ગઈ છે, તમારા શેરીમાં ગંદકી થાય છે, તમારી શેરીમાં તમારા ઘરે તો કે નળની વ્યવસ્થા નથી, પાણી પુરવઠો મળતો નથી, તો તમે શું કરો છો? તો કે ગ્રામ પંચાયત લેવલે ફરિયાદ કરીએ છીએ. ગ્રામ પંચાયતનો વડો એટલે કે સરપંચ એનો તરત નિકાલ કરે છે. ટૂંકમાં તમારી સમસ્યા સ્થાનિક લેવલે, લોકલ લેવલે પૂરી થઈ ગઈ. બરાબર. શહેરની સમસ્યાઓ માટે તો કે નગરપાલિકા અને મહાનગરપાલિકા લોકલ લેવલે કામ કરે. આ લોકલ બોડી છે જે લોકલ લેવલે કામ કરશે. સિટીમાં ક્યાંય ગંદકી ફેલાય છે કે પાણી નથી મળતું કે ભૂગર્ભ ગટર છે, ડ્રેનેજ વ્યવસ્થા છે ખોરવાઈ જાય, તો બધું કામ તો કે નગરપાલિકા કરે છે. બરાબર. રાજ્યમાં જે કાંઈ કાયદો વ્યવસ્થા જાળવવી આ તે એ બધું કામ તો કે રાજ્યના મુખ્યમંત્રી સંભાળે છે. સમગ્ર રાજ્યનો વહીવટ મુખ્યમંત્રી સંભાળે અને દેશનો વહીવટ તો કે વડાપ્રધાન સંભાળે. પણ વિચાર કરો કે આ રાજ્યના મુખ્યમંત્રી નો હોય, નગરપાલિકાના પ્રમુખ નો હોય, ગ્રામ પંચાયતના સરપંચ નો હોય અને સીધું વિકેન્દ્રીકરણની જગ્યાએ કેન્દ્રીકરણ હોય કે સર્વોચ્ચ સત્તા છે એ આપણે જે વડાપ્રધાન પાસે જ હોય અને વચ્ચે ક્યાંય કોઈ વચેટિયા ન હોય અને આ સત્તાનું વિકેન્દ્રીકરણ ન હોય ને કેન્દ્રીકરણ હોય, અને જો તમારા ગામમાં પાણીની વ્યવસ્થા ન થતી હોય કે ગંદકી થતી હોય, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ન હોય, તો શું કરશો? તમે છેક દિલ્હી જાશો, નરેન્દ્ર મોદીને વાત કરશો અમારી શેરીમાં સ્ટ્રીટ લાઇટ નથી, પાણી વ્યવસ્થિત આવતું નથી. તો વિચાર કરો કે આખા દેશમાંથી કેટલા બધા લોકો ત્યાં જાય અને ત્યાં કેટલા બધા કેસનો ભરાવો થાય, તો એ કોનું સાંભળે? બરાબર. શું થાય? અવ્યવસ્થા આખી ઊભી થઈ જાય, કારણ કે આખા દેશમાંથી આવા પ્રશ્નો આવે. પણ આ આખી અવ્યવસ્થા ઊભી ન થાય એટલા માટે તો કે દેશની સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું છે, જેથી તો કે ઝડપી નિર્ણય લઈ શકાય. બરાબર. કારણ કે તમારે લોકલ લેવલે રજૂઆત કરવાની બદલે લોકલ લેવલે જ એ રજૂઆત તમારી સાંભળી લે અને ઝડપથી કામ થાય. એટલા માટે દેશની સત્તાનું તો કે વિભાજન થયું છે, વિકેન્દ્રીકરણ થયું છે. શું કામ? તો કે ઝડપી નિર્ણયો લઈ શકાય. ઓલું તો તમારે ટ્યુબલાઇટ કે સ્ટ્રીટ લાઇટ નખાવવી છે તો છેક ત્યાં જવું પડે, કેટલો સમય તમારો બરબાદ થાય, છતાંય પછી એનો નિવેડો આવે ન આવે. બરાબર. બીજો આપણો મુદ્દો છે ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. બરાબર. સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાથી કાર્યભાર હળવો થાય. બરાબર. કાર્યભાર ઓછો કરી શકાય. તમે જો આપણે ગુજરાતમાં ઘણા બધા ગામડાઓમાં જે સરકારી સ્કૂલો છે માંડ ચાલે છે. બરાબર. શું કામ? તો કે ત્યાં પૂરતી સંખ્યા નથી. સંખ્યાના અભાવના કારણે તો કે સરકાર છે નવા શિક્ષકોની ત્યાં નિમણૂક નથી કરતી અને જૂના શિક્ષકોથી કામ ચલાવવું પડે છે. હવે તો કે ધોરણ 1 થી 8 પ્રાઇમરીમાં ધોરણ 1 થી 8 ભણાવવાના હોય, ગામડું છે એ બહુ દૂરનું હોય અને લોકલ બસની સુવિધા ન હોય અને ગામમાં વિદ્યાર્થીની સંખ્યા ઓછી હોય. સમગ્ર સ્કૂલમાં તો કે 40-42 વિદ્યાર્થીઓ હોય અને એમાં એ 40-42 વિદ્યાર્થીમાં 1 થી 8 ધોરણ ભણાવવાના હોય અને શિક્ષક માત્ર 2 જ હોય, એક આચાર્ય હોય અને એક શિક્ષક હોય. બરાબર. પણ છતાંય એને આચાર્યનું કામ કરતા શિક્ષકની ફરજ નિભાવવી પડશે. પછી શું થશે? કે 2 શિક્ષકો તો કે 1 થી 8 ધોરણના 45 વિદ્યાર્થીઓને ભણાવશે. વિચાર કરો, ક્યારે પેલા વાળાઓને ભણાવે, ક્યારે બીજા વાળાઓને ભણાવે, ક્યારે 8મા વાળાઓને ભણાવશે, કયો વિષય ભણાવશે? બરાબર. તો શું થાય? તો કે કાર્યભાર વધી જાય છે. શું થાય? કાર્યભાર વધી જાય. બરાબર. કારણ કે કામ વધારે, 2 જ શિક્ષક 1 થી 8 ધોરણ ભણાવવાના, બધા વિષય ભણાવવાના, કામ વધી જાય. એટલે આપણે જે વિકેન્દ્રીકરણ કરીએ તો આ કાર્યભાર ઓછો થાય. હવે શિક્ષકો એવું નક્કી કરે કે એ 2 શિક્ષકો છે એ 7મા 8મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવશે. શું કરશે? તો કે એ 2 શિક્ષકો 7મા 8મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવશે. 7મા 8મા ધોરણના વિદ્યાર્થી તો કે 5મા 6મા વાળાના ધોરણના વિદ્યાર્થીઓને ભણાવશે
પાંચમા છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ તો કે ત્રીજા ચોથા વાળાઓને ભણાવશે, બરાબર. તો શું થઈ જશે? એકદમ બધું કામ વ્યવસ્થિત થશે. પણ જો એ શિક્ષકો એમ જ કે ના અમે જ ભણાવી દઈ તો એ કાર્ય પૂરું થશે નહીં, કોર્સ પૂરા નહીં થાય, હરખું વ્યવસ્થિત ભણાવી નહીં શકે, બરાબર. તો આવી જગ્યાએ તો કે વિભાજન કરવું, ટૂંકમાં વિકેન્દ્રીકરણ કરવાથી કામ સરળ બની જાય. પેઢીમાં ધંધામાં પણ એક જ વ્યક્તિના હાથમાં સત્તા રહે, હું કરું તો કામ વધારે સારું નહીં થાય. એ હવે એ શું કરશે? એ મેનેજમેન્ટ કરશે કે બધાનું કામ કરશે? અને જો બધાનું કામ કરશે તો મેનેજમેન્ટ રહી જાય સાઈડમાં. તમે ધંધાના વિકાસનું વિચારી જ ન હોગો. હકીકતે તો ઉપરી અધિકારીઓને ધંધાનો વિકાસ કેમ કરો એના માટે સમય કાઢીને વિચારવું જોઈએ. પણ એ ક્યારે વિચારી શકશે? જો વિકેન્દ્રીકરણ કરશે તો એના કાર્યભારમાં ઘટાડો થશે, તો એ ફ્રી થશે, તો એ આગળનું વિચારી શકશે, બરાબર. ત્રીજું છે અભિપ્રેરણમાં વધારો, બરાબર. અભિપ્રેરણ એટલે કે એના ઉત્સાહમાં વધારો થશે. કર્મચારીને સોંપી દેવામાં આવે ભાઈ તારે આ જ કામ કરવાનું છે, તારે આટલું જ કામ કરવાનું છે, તો એને કામ કરવાની મજા આવશે. કોઈ કારખાનામાં 6 વાગ્યા સુધીનો, સવારના 8 થી સાંજના 6 વાગ્યા સુધીનો ટાઈમ હોય, બરાબર. હવે બધા કર્મચારીઓ હરખા ન હોય, ઘણા સ્પીડ વાળા હોય, ફાસ્ટ હોય, ઝડપી હોય, અને ઘણા હજી નવા બિચારા આવ્યા હોય તો એની ઝડપ ઓછી હોય. હવે કીધું હોય કે ભાઈ તમારે સાંજે 6 વાગ્યા સુધી કામ કરવાનું છે, અને એમ કે કાલ્યો આ 50 પ્રોડક્ટ બનાવી નાખો. હવે 50 પ્રોડક્ટ બનાવી, હવે કોઈક ઝડપી હોય તો એ 3 વાગ્યા સુધી 50 પ્રોડક્ટ બનાવી નાખે. એટલે કે લે બની ગઈ, આલે આ 20 બીજી બનાવ. હવે એ 20 5 વાગ્યા સુધી બનાવી નાખશે, લે હજી કલાક છે, આલે આ 10 પ્રોડક્ટ બીજી બનાવ. પેલા કર્મચારીના મગજમાં શું થાય કે જો હું ઝડપથી કામ કરું છું તો મારે જાજુ કામ કરવું પડે છે, અને ઓલો ધીમો કામ કરતો હોય છે તો એ સાંજે 40-45 પ્રોડક્ટ તો માંડ બનાવશે. એટલે ઓલાને એમ થાય કે ભાઈ મારે જાજુ કામ કરવું નથી, પગાર તો બેને હરખો જ મળે છે, તો આવું શું કામ કરવું છે? તો એ શું કરશે? કામ ચોરી કરશે. પણ એની જગ્યાએ જો એને ટાર્ગેટ આપી દીધો હોય કે ભાઈ તારે સાંજ સુધીમાં 60 પ્રોડક્ટ બનાવવાની છે, તું 60 પ્રોડક્ટ બનાવ એટલે તું છૂટો, બરાબર. તો એ હોંશે કામ કરશે, તો એને અભિપ્રેરણ મળશે કામ કરવાનું, એની ઝડપ વધશે, અને એમ થાય હું ઝડપથી કામ પૂરું કરું. અને હવે માનો કે કોઈ કર્મચારી 5 વાગે આ કામ પૂરું કરે તો 5 વાગે છૂટી જાય તો એને મજા આવે, એમ થાય કે ના મારે બીજું કાંઈ કોઈનું કામ ઢસડવું પડતું નથી, મારે કોઈનું કામ નથી કરવું પડતું. એટલે એનું અભિપ્રેરણ, એના ઉત્સાહમાં વધારો થશે. તો કર્મચારીને વિકેન્દ્રીકરણ કરીને કામ સોંપી જ દેવું છે. ભાઈ જો તમારે આટલું કામ કરવાનું જ છે, એ પછી સાંજના 5 વાગે કે સાંજના 8 વાગે તમારે તમારું કામ કરીને જવાનું છે, બરાબર. એટલે વિકેન્દ્રીકરણથી આ ફાયદો થાય, અભિપ્રેરણમાં વધારો થાય છે. ચોથું છે સંચાલકીય પ્રતિભાનો વિકાસ, બરાબર. વિકેન્દ્રીકરણ કરવાથી જે નીચેના હોદ્દેદારો હશે એના હાથમાં સત્તા આવશે, અને સત્તા આવવાની સાથે સાથે કામ કરવાનું એની ઉપર પ્રેશર આવશે. ટૂંકમાં એક માહોલ બનશે, તો એ વધારે આગળ વિચારી શકશે. પણ જો માલિક છે એ ઉપરી તરીકે કામ કરે, બધી સત્તા પોતાના જ હાથમાં રાખે, તો ઓલાવને તો એની સત્તાનો અમલ, એના નિયમોનો માત્ર અમલ જ કરવાનો છે, એનું મગજ એને ક્યાંય ઘસવાનું થાય નહીં, તો એ આગળ વિચારી જ નહીં શકે. ટૂંકમાં ઉપરથી જે કાંઈ નિયમ આવે એ પ્રમાણે ચલાવો, એને એની બુદ્ધિ હાંકવાની ન થાય. પણ જો વિકેન્દ્રીકરણ કરવામાં આવે, જો એની ઉપર ભાર નાખી દેવામાં આવે, જો એને સત્તા આપી દેવામાં આવે, આલે ભાઈ આ કામ તારે કરવાનું, કઈ રીતે કરવાનું એ તારે વિચારવાનું, તો એ આગળ વિચારી શકશે, બરાબર. આજે માતા છે એ બાળક છે એને અમુક સમયે રેઢું મૂકી દેવું છે. માતા છે એ સતત બાળકને ઓલું કે મારું છોકરું પડી ગયું ને, મારા છોકરાને લાગી જાય ને, એ તું આમ કરી તેમ કરે, તો એ બાળક કેવું થશે? પાંગળું થશે. પણ એને છૂટ મૂકી દીધી હોય, ભલે પડે તો ખબર પડે એને કે ભાઈ આ કામ ન કરાય, ભલે પડે, છોલાય, વાગે, તો ઓટોમેટિકલી એનામાં બધી બુદ્ધિ આવી જશે. અને મુશ્કેલીને કેમ ફેસ કરવી, મુશ્કેલી સામે લડવું ને, એની ઓટોમેટિકલી શીખી જશે. પણ જો સતત એમ કે મારું બાળક, તો એનો વિકાસ રૂંધાઈ જાય. એટલે કર્મચારીઓ પર જવાબદારી નાખી દેવાની છે.
તો એ વિચારશે, તો એનું મગજ દોડાવશે અને તો તમને નવા સંચાલકો પણ મળશે કે જે પેઢી માટે વિચારી શકે, જે પેઢીની તરક્કી કરી શકે, પેઢીને આગળ લઈ જઈ શકે, કારણ કે તો એની આંતરિક બુદ્ધિનો વિકાસ થશે. બરાબર. એટલે સંચાલકી પ્રતિભા વધે. પાંચમું છે અસરકારક અંકુશ. બરાબર. ઉપરી જે માલિક છે એ બધી સત્તા પોતાના હાથમાં રાખશે તો નીચેના માણસોને એમ થશે કે આપણી પર વિશ્વાસ નથી. બરાબર. આપણને આપણી રીતે કામ કરવા દેતા નથી. પણ જો એની ઉપર જવાબદારીનું ભારણ આવશે, એને સત્તા મળશે, કામ કરવાની છૂટ મળશે, એક સ્વતંત્રતા મળશે વિકેન્દ્રીકરણ દ્વારા, તો એને કામ કરવાની મજા આવશે અને એને ખુદને એમ થશે કે ભાઈ ના, મારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે, મારે આ બાબતમાં તો કે કંટ્રોલ રાખવાનો છે, મારી નીચે કામ કરે છે એ બધા કર્મચારીઓ કામ કરે છે કે નહીં એની જવાબદારી મારી ઉપર છે. જો આ લોકો સરખું કામ નહીં કરે તો મારી જવાબદારી બનશે, મારું નામ ખરાબ થશે, તો એની પાસે કામ લેશે. એટલે કે અસરકારક અંકુશ રાખી શકાય. છઠ્ઠું છે સંવાદિતતાનું સર્જન થાય. સંવાદ એટલે વાતચીત થાય અને સંવાદિતતા એટલે તો કે કર્મચારી વચ્ચે વાતચીત થશે. આજે એક કર્મચારીને કઈ પ્રોબ્લેમ થશે, કોઈ મેનેજમેન્ટમાં તકલીફ પડતી હશે તો એ બીજાને પૂછશે, મારે આ રીતનો પ્રોબ્લેમ ફેસ કરું છું, આ રીતની મને મુશ્કેલી, તમારી પાસે કઈ સજેશન, તો એકબીજાના અનુભવની વહેંચશે, એકબીજાના અનુભવને શેર કરશે અને એકબીજાનું જે મુશ્કેલીનું સોલ્યુશન ઝડપથી થશે. ટૂંકમાં કર્મચારીઓ વચ્ચે સંવાદિતતાનું વાતાવરણ હોવું છે. કર્મચારી એકબીજાથી ત્રાસી નજરે જોવે, એકબીજાથી દૂર ભાગે એવું વાતાવરણ નહીં, પણ એક મિત્રતા ભર્યું વાતાવરણ હોવું જોઈએ, જેથી કરીને એકબીજા વચ્ચે વાતચીત થાય અને ધંધાની ઘણી બધી મુશ્કેલીઓના પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય. બરાબર. અહીંયા આપણે વિકેન્દ્રીકરણના મહત્વની વાત કરી. હવે મર્યાદાની વાત કરવાની છે. વિકેન્દ્રીકરણ જેમ ફાયદાકારક છે એમ વિકેન્દ્રીકરણ તો કે નુકસાનકારક પણ છે. બરાબર. નુકસાનકારક એ કે યોગ્ય વ્યક્તિને યોગ્ય સત્તા સોંપવી જોઈએ. બરાબર. વાંદરાના હાથમાં તલવાર આપી દો તો એ ગમે એને ઉપયોગ કરશે, એ ગમે એની ઉપર ઉપયોગ કરશે. બરાબર. તલવાર છે તો એક શૂરવીરના હાથમાં દેવી જોઈએ, જેથી કરીને એ સમાજનું રક્ષણ કરી શકે. બરાબર. તો વિકેન્દ્રીકરણમાં એટલું ધ્યાન રાખવાની જરૂર છે કે સત્તા અને જવાબદારી તો કે જે વ્યક્તિ સત્તાને જવાબદારી ઉપાડી શકે એમ હોય, જે સક્ષમ છે એવા વ્યક્તિને જ પદ અને પદભાર સોંપવો જોઈએ. જે અનુભવી છે, જે બુદ્ધિશાળી છે એવા વ્યક્તિ તરફી વિકેન્દ્રીકરણ થવું જોઈએ. નહીં કે પછી એવા વ્યક્તિ કે જેને સત્તાનું ભાન ન રહે, જે સત્તામાં થકી જાય, જેનામાં અભિમાન આવી જાય, એવા વ્યક્તિઓને સત્તા આપવી જોઈએ નહીં. બરાબર છે. આપણે આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર. હવે તમારે હોમવર્કમાં એક પ્રશ્ન છે, એનો જવાબ તૈયાર કરવાનો છે. બરાબર. વિકેન્દ્રીકરણની વ્યાખ્યા આપો અને તેનું મહત્વ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, ફેરબુકમાં આ પ્રશ્ન છે એનો જવાબ તૈયાર કરવાનો છે અને પાકો પણ કરવાનો છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં વિકેન્દ્રીકરણ કોને કહેવાય એ સમજાઈ ગયું હશે. નમસ્કાર.